હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વરસાદ આવે ત્યારે તમે ઘરે ભજીયા બનાવો છો ને, તો ચાલો આજે મેં મરચાના ભજીયાની રેસીપી મૂકી છે, જે આપણે ચીરિયા મરચા કરતા હોઈએ છીએ તે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા તો ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ લીધા બાદ તેમાં આપણે જે સોડા હોય ભજીયાના તે એડ કરવાના છે, ખાવાના સોડા. પછી હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને પછી પાણી એડ કરી અને લોટ કરવાનો છે. ધીમે ધીમે પાણી નાખતા જવાનું અને લોટ ડોતા જવાનું. સરસ લોટ ડોવાઈ જાય એટલી કન્સિસ્ટન્સી રાખવાની છે. પછી મરચાના આવી રીતના ચીરિયા કરી લેવા છે. મેં લાલ અને લીલા બંને મરચાના ચીરિયા કરી લીધા છે. બહુ તીખા મરચા હોય તો બી કાઢી લેવાના. હવે આ બધા મરચા છે એ લોટમાં નાખવાના અને તેને લોટ વડે કોટ કરી લેવાના. આવી રીતના સરસ થઈ જાય પછી તેલમાં આપણે બે મરચા નાખવાના, છૂટા છૂટા પાડવાના છે ભજીયા, એક એક મરચા. જો કેટલા સરસ લાગે છે. અને આવી રીતના છૂટા છૂટા પાડી અને તેને ફ્રાય કરી લેવાના છે. મરચાના ભજીયા સરસ સ્વાદમાં લાગે છે. એક વખત જરૂર ટ્રાય કરજો. વરસાદ આવ્યો હોય ત્યારે તો ખૂબ જ મજા આવે છે. ચીરિયાના મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે લઈ લઈએ તેલમાંથી તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો જુઓ, મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે. આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરજો. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પછી કહેજો કેવા બન્યા. Thank you.